એમ છું અને અત્યારે હાલે તમારે કાલ જવું તો સવારે તમે ત્યાં જજો જોવા અને એથી તમે બાટલો ભરી લાવજો. રામદેવજી મહારાજની કૃપાથી પહેલાંય ભગવાન હતા, અત્યારે શ્રી, પણ આપણે કેટલા હાથા છીએ એનું આપણે માપ કાઢવાનું. આપણે મંદિરે જઈએ, ભાઈઓ જોયા, બહેનો છે, દીકરીઓ છે, મંદિરે જાય, ખોળા નાખે, અંબાજીમાં, સતીમાં, સિકોતરમાં, મારી વીર મહારાજ સારું કરજો, આવું કરે ને અગરબત્તી કરે, દીવો કરે, અંધારાનું વાળી બીજાને ઘર હમું કરે અને પછી ખોળા નાખે તો બાપા થાણીને માતાજીને ખબર ના પડે કે સવારે હાવની છે એ બધું કરું છું. એટલે ભગવાન દેવી દેવતાઓની આગળ કોઈ દિવસ જૂઠું ન બોલો. જેસલ મહાન પાપી હતો, પણ જ્યારે દાજ ભૂલતું હતું ત્યારે એને ખબર પડી ગઈ. તોળી ઘોડી અને તલવાર લેવા ગયો, એના હાથમાં ખીલો વાગ્યો, અંદરથી ખૂન ટપકા માંડ્યું એટલે બારવટીયો હતો. આવો પાટો બાંધી હાથ પાછળ રાખી કુરલની પાસે ગયો. કોણ છો ભાઈ? ત્યારે એને કહ્યું, જગતનો મસ્તો ડાકુ, કચ્છની ધરતીનો કાળો નાગ, હું જેસળ છું. સાહેબ ભક્તો પાસે બેસી ભજન ગાવા આવ્યા હતા ને, ઘેર જતા રહે બાર હતા તો મહિલો થઈ ગયો તો તળાવમાં જાય, ઘેર જાત નહીં, ખાલીનું નોમ આપડી. ત્યારે તુરને થઈ ગયો, મારા નાથ અલગ ઘણી નકળંગ નીજા ધારી કોકણ ઘટના પીર, લો મારા અલગ ઘણીનો પ્રસાદ અથડી ખોલીને. ત્યારે સાહેબ અંદર છેદ પડેલો હતો, ખૂન ટપકતું હતું, પણ અલગ ઘણીને આરાધ કર્યો ને, પ્રસાદ મૂક્યો ત્યારે કોઈ પણ ઓપરેશન વગર, ટોકા વગર હથેળી સંતાઈ ગઈ. એવા અનેક દાખલા આપણા ભારતના સંતો મૂકતા ગયા છે. જીવન સાહેબ જુઓ, ભેમ સાહેબ જુઓ, અહીંયા કચ્છમાં થતા ત્રિકમ સાહેબની જગ્યા જુઓ. મારા કચ્છમાં નોકરી હતી ત્યારે હું દર મહિને દરિયાલાલની જગ્યામાં દર મહિને દર્શન કરવા માટે જતો. એટલે તમે ભગવાનની ભક્તિમાં આ ગરીબ સમાજને કહેવાની જરૂર જ નહીં સાહેબ. ગરીબ સમાજ ભક્તિ કરે જ છે. જે વધારે પડતું અમીરને વધારે પડતું ધનિક થઈ ગયું છે, એમના બાળકોને અત્યારે હવે બધું શીખવાડવાનું આવ્યું છે. ગીતાના ભાગવતના શ્લોક આપણે તો ઘેર ડોહોમાં બેઠા છોકરાને ભાગવતના શ્લોક શીખવાડે છે અને મંદિરે વગડી વળગાડી લઈ જાય છે. પણ પેલા તો ઘરમાં મંદિર હતી, એ સભ્યો જઈને તળાવમાં નાહી ગયા. એવી સ્થિતિ સમાજે કરી છે. અને એવા સમાજમાં ભગવાનનું નામ ટકાવી રાખવા માટે, ધર્મને ટકાવી રાખવા માટે આપણા ભાઈઓને, બહેનોને, દીકરીઓને, વડીલોને હું તો ખાસ વિનંતી કરું છું કે પૈસા ઓછા કમાવો તો ચાલશે, પણ તમારા બાળકોના સંસ્કારો જબરજસ્ત આપજો એને. તો તમને બધાને ખ્યાલ લઈને વડાલી આપણો આશ્રમ છે, ત્યાં દર શનિવારે 1200 થી 1600 સિનિયર સિટીઝનો 237 શનિવારથી આવું છું. અને અત્યારે આ એમના જમણવાળાના એડવાન્સ 156 શનિવારથી જમણવાળાના એવો આશ્રમ ત્યાં ચાલે છે. પણ એમને હું કહું છું, બાપા તમારા દીકરા તમારા ખોળામાં રમે ને એટલે એને દાડામાં એકવાર કહેજો કે બેટા તારા મા બાપની સેવા કરજે, તારા મા બાપની સેવા કરજે, આવું તમે કહેજો. એટલે તમારા છોકરા છે ને એ તમને શનિવારે હું અહીં મૂકવા આવું છું ને, એની જગ્યાએ એ છોકરા એના બાપાને સાથે હાથ વાર મૂકવા આવશે. અને એ આપણા સુધી ના આવે એટલા માટે બધા કાળજી રાખજો. તો ખાસ બહુ બોલતો નથી, બહાર જતો પણ નથી. આજે મારે આપણા રણુજા આશ્રમનું 3 દિવસે જુનાગઢ હતો, હું કાલે જ આવ્યો અને સવારે મારે રણુજા બીજનું મૃત કરવાનું હતું, પાક્કા બાંધકામનું. પણ
મારે અહીંયા આવવાનું છું સેગારવી સાહેબના ત્યાં